જય માતાજી મિત્રો, જય બાબારી। તો આજે આપણે રણુજા યાત્રાનો બીજો દિવસ છે। તો અત્યારે આપણે રોકાઈ ગયા છીએ અંબાજીથી માઉન્ટ આબુ રોડ ઉપર નાવા ધોવા માટે। અહીંયા આપણા માણસો નાવા ધોવાનું કરે છે અને આ બાજુ આપણે ગાડી બી રાખી દીધી છે, બીજા નાવા ધોવાનું અહીંયા કરવાનું છે। તો હવે આપણે અહીંયા નાહી ધોઈને પછી આગળ નીકળી જશું રણુજાના યાત્રાના રૂટ પર। તો ચલો પહેલા નાહી નાખીએ, પછી જશું આપણે રણુજાની યાત્રાના રૂટ પર। તો ચાલો નાવા જઈએ પહેલા। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે જગ્યા પર વણિયો રણુજા યાત્રાએ જતો હતો અને જો તેનું લૂંટાયું એ જગ્યા પર અત્યારે પહોંચી ગયા છીએ। અને આ એ જગ્યા છે જો રણુજા જતા વણિયો અહીંયા લૂંટાયું અને મરાયું, અને અહીંયા રામદેવ બાબાએ એને પરસ્યો આપ્યો અને સજીવન કર્યું। આ એ જગ્યા છે જે તમે અંબાજીથી આબુ રોડ જાઓ છો તે જગ્યા પર આ મંદિર આવેલું છે। सभी को जो है તો મિત્રો અત્યારે આપણે રોકાઈ ગયા છીએ વણિયાણ અને વાણિયો જે જગ્યા પર મરાયા ત્યાં થોડી વાર આરામ કરવા માટે, અને અહીંયા મંદિરના દર્શન કર્યા અને અહીંયા થોડો હવે નાસ્તો બનાવવાનો છે। પછી નાસ્તો કરી પછી આપણે નીકળશું રણુજા યાત્રાની રૂટ પર। તો આ એ જગ્યા છે મંદિર જે વાણિયાને મરાયા હતા। તો આપણે અહીંયા વિસામા માટે થોડી વાર રોકાઈ ગયા છે અને અહીંયા બનાવવાના છે પૌવા બનાવવાની તૈયારી ચાલુ। मिर्ची सूखी मिर्ची डालवाई टमाटर ले रेडी पर है इसी को जवाब आता पसंद रहती है आकर ले जाए वैसा थे उठे पड़े तो પૌવા તૈયાર થઈ ગયા છે। હવે પૌવાનો નાસ્તો કરીને પછી આપણે આગળ નીકળશું રણુજા માટે। હવે અહીંયા રોકાયા છે થોડી વાર અને પૌવાનો નાસ્તો કરી અને પછી આપણે આગળ નીકળી જઈશું। ला पंपा सही लो बस आ पुआ बरोबर बोला भाई, कर लिया नाश्तो પછી નીકળી જઈએ। તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે રીંછેશ્વર મહાદેવ જે જાંબુવતની ગુફા આવેલી છે તે। જાંબુવતની ગુફા અહીંયા ઉપર છે, આપણે જવાનું છે ઉપર જોવા માટે અને જાંબુવતની ઇતિહાસ તમને બતાવ્યો। અને અહીંયા છે ગુફા, अमुक कदम अधिक एग्जाम बोलते जैसी किसी भी शुभ घटना की संभावना नहीं रहती। एक दिन राजा सत्राजित का छोटा भाई प्रसेन वह समस्तक मणि लेकर वन में आए होते ना तो भगवान में बैठते ही घूमते रहते पूरा महीना रहते हर साल। उन्होंने यहाँ तपस्या की थी, महादेव जी यहाँ आए थे तो महादेव जी का नाम विशेष कर नाम दिखता है।
ગુફા આપણે આવી ગયા છે જાંબુવતની ગુફામાં. ગમે તે ઈચ્છા હોય આવતા વર્ષ સુધીમાં કે મારે ભગવાન મનની આશા પૂર્ણ થઈ જોઈએ એમ કરીને પથ્થર મેળવવામાં આવે એના માટે મૂકવામાં આવે. બરાબર જે જેની ઈચ્છા હોય એ પૂર્ણ થાય એવી માન્યતા. માન્યતા હે બરાબર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આરાસુરી માતાના મંદિરે. અહીંયા મહિષાસુર રાક્ષસને જે માર્યું અત્યારે તે મંદિર આવેલું છે, જે આરાસુરી મંદિર કરી ઓળખવામાં આવે છે. તે આરાસુરી ધામ ના છે આપણા. विश्वमा की जगह किधर है ये लोकेशन? ये अभी अपने सुमेरपुर जो पाली डिस्ट्रिक्ट में आता है, सुमेरपुर से पास में नेत्रा गांव में. जो रामदेवरा जाते हैं सबकी. हाँ ये हाँ रामदेवरा रास्ता जो मेन रोड है. चाय पानी के लिए. हाँ चाय पानी और नाश्ता है, खाना है, तभी सेवा है बाबा की है. क्या क्या सेवा करते थे? चाय पानी और चाय पानी खाना वाना सब, सीरा दाल बाटी सब्जी चाय सुबह नाश्ता. रामदेवरा जाते थे. रामदेव पैदल यात्रा वाले को, बाइक वाले को, गाड़ी वाले को, बसों वाले को सबकी सेवा देते हैं. लोगों की सेवा करते हैं, जो यात्री है जो उनकी सेवा करते हैं. और नेत्रा हमारे पका महाराज के धुना का ये जो भंडारा रखा हुआ है उसमें हम जो व्यवस्था करते हैं खाने पीने की चाय पानी नाश्ता बिस्किट केले वगैरह फ्रूट सब कुछ की व्यवस्था करते हैं. और यात्रियों को बहुत सम्मान से बुलाते हैं और सम्मान से उसकी सेवा करके फिर उनको रवाना करते हैं. गाड़ी वाले को ये हमारा काम. गाड़ी वाला हो, टेम्पो वाला हो, मोटरसाइकिल हो, बस हो, सबकी सुविधा हम करते हैं. खाना पीना दाल बाटी रोटा सब. धन्यवाद. सुबह 11 बजे चाय पानी तो सुबह 6 बजे होती है और खाना 11 बजे होता है. 11 बजे से शाम तक चलता है, रात को 12 बजे तक. बिस्किट वगैरह सुबह सुबह हाँ. मिल जाते हैं. बोले राम पीर की जय हो. हाँ ये किचन. हाँ सब खाना अभी सब्जी बनाई है, शीरा बनाया हुआ है, शीरा बना हुआ है. हाँ शीरा जोजी का. ये है छाछ खाटी छाछ. हाँ खाटी छाछ. उसमें है सब्जी. हाँ ये बाटी रोट बाटी सब. और ये चाय. गर्मी लगती है मैं रसोईया हूँ. हाँ ये सब मुझे. बोलो राम पीर की जय. बोलो अजमल घरे अवतार की जय. बोलो अपने अपने माता गुरुदेव की जय. अरे वाह क्या बात है.
મિત્રો અત્યારે આપણે વિસામો થોડી વાર માટે કર્યો છે જોધપુરથી થોડા પહેલા આગળ. અહીંયા થોડો જમવાનું આપણે બનાવી દઈએ, પછી જમી અને પછી નીકળશું આપણે જોધપુર માટે. જોધપુર દર્શન કરી અને રોકાવાનું જોધપુરમાં જ કર્યું છે આજે, એટલે અહીંયા પેલું જમવાનું ચાલુ કરવાનું છે. અને ગયા વર્ષે પણ અહીંયા જમવાનું બનાવ્યું હતું, એટલે આ વર્ષે જ અહીંયા જમવાનું રાખેલું છે આપણે, એટલે આપણે જમવાનું આજે અહીંયા બનાવવાનું છે.